ભાઈના જણાવ્યા પ્રમાણે કે એમનો ભાઈ મરણ થઈ ગયેલો છે, એક્સપાયર થઈ ગયો એવું ધાર્યું હતું, પરંતુ આજ 7-8 વર્ષ પછી એમને એક પરિવારમાં પોતાનો ભાઈ મળી ગયો છે. હાલ આપણે ભાઈને પરિવાર મિલન કરાવીએ છીએ. નમસ્કાર. તારીખ 28/9/2024 ના રોજ આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ સુરતથી આ એક ભગવાન ભરતપુર રાજસ્થાન અપનાગર આશ્રમમાંથી લાવ્યા હતા અને આપણે ત્યાં આ આશીર્વાદ માનવ મંદિરની અંદર એક વસ્તી ત્યાં આમની સેવા અને ઉપચાર કરવાથી આજે તંદુરસ્ત થઈ જતા પોતાનું નામ અને એડ્રેસ બતાવતા આજે અમદાવાદના એક વિસ્તારની અંદર આપણે જે સચિનભાઈ છે એમને પોતાનું નામ સરનામું બતાવતા એમના ભાઈ એમને એમના માસીને આ સુખદ પરિવાર મિલન માટે લઈ આવ્યા છે. શું નામ છે આપનું? સચિનભાઈ. તમારું શું થાય છે? ભાઈ થાય. તમારું નામ શું છે? અરુણભાઈ. માસી તમારું નામ શું છે? રમીલાબેન. તમારું શું થાય છે? બેનનો છોકરો. આ કોણ છે? તમારું શું નામ છે એમનું? અરુણબેન. પેલા કોણ છે? માસી. શું નામ છે માસીનું? બેબીબેન. આજે અમદાવાદના આપણે એક વિસ્તારની અંદર એમને માસી જોડે અને એમના ભાઈ જોડે સુખદ પરિવાર મિલન કરે છે. કેટલા સમયથી નીકળી ગયા હતા ભાઈ? કેટલા સમયથી? બહુ સમયથી નીકળી ગયા. તમે શું માન્યું હતું? એક્સપર્ટ થઈ ગયા એવું માન્યું? હા, ભાઈના જણાવ્યા પ્રમાણે કે એમનો ભાઈ મરણ થઈ ગયેલો છે, એક્સપાયર થઈ ગયો એવું ધાર્યું હતું, પરંતુ આજ 7-8 વર્ષ પછી એમને એક પરિવારમાં પોતાનો ભાઈ મળી ગયો છે. હાલ આપણે ભાઈને પરિવાર મિલન કરાવીએ છીએ.